પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત થયું છે। ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકનું મોત થયું। ચાંદીપુરમના લક્ષણ દેખાતા પહેલા ગોધરા ખસેડાયો, અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં જ મોત થઈ ગયું। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્યની ટીમે 300થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડી પાડી છે। તો એક બાદ એક બાળકોના મોત થઈ રહ્યા છે અને આજે સેન્ડફ્લાય માખીના કારણે આ ચાંદીપુરમ જે વાયરસ છે તે ફેલાઈ રહ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જે પણ જગ્યાએ અસ્વચ્છતા હોય, ગંદકી હોય, ત્યાં આ વાયરસ વહેલો ફેલાતો હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વાયરસના કારણે નાના બાળકોના જીવ જઈ રહ્યા છે। ઘણા બધા જે બાળકો છે તે રિકવર પણ થયા છે, પરંતુ ઘણા જે બાળકો તેમની આંતરિક શક્તિ ઓછી હોવાના કારણે તેઓના જીવ જઈ રહ્યા છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 2 કેસ ચાંદીપુરમ પોઝિટિવ આવેલા છે અને આ બંને બાળકોના મૃત્યુ થયેલા છે। તાજેતરમાં ગોધરા તાલુકાના મણિપુર ગામમાં 1 વર્ષના બાળકને એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસના ચિહ્નો જણાતા એને GMERS ગોધરાથી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે રિફર કરતા એ બાળકનું રસ્તામાં મરણ થયેલ છે।